હાલના મોડર્ન યુગમાં માણસાઈ જ્યાં ભૂલાઈ રહી છે, ત્યાં પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ 30 શ્વાન સાથે ભાઈબંધી બાંધી છે. ઋષિવનમાં જીતુભાઈની 30 શ્વાન સાથે અનોખી છે ભાઈબંધી. જીતુભાઈ બહારથી આવે અને ગાડીનો હોર્ન વાગે ત્યારે પાર્કના દરેક શ્વાન એમના બંગલે પહોંચી જતા હોય છે. જ્યારે જીતુભાઈ બહાર જાય કોઈ કામ માટે તો તેમના બંગલાની બહાર આ શ્વાનો રખેવાળી કરે છે. હાલના મોડર્ન યુગની પરિભાષા પોતાનું સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે. ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખીલાવતા પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ વર્ષોથી પોતાના ઘરથી દૂર રહી વન્ય જીવનને પોતાની જીવન પ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું છે. હાલના સમયમાં માણસ સાથે માણસાઈ ખૂટી ગઈ હોય તેમ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે. ત્યારે જીતુભાઈએ 30 શ્વાનને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે. જીતુભાઈના મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી. પ્રકૃતિ પ્રેમ એ માણસને અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો છે તેને દૂર કરે છે. માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે. જો કે પશુઓ અને હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતાં ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો એવી સેવા ઈશ્વરની સેવા કરવા બરાબર ગણાય છે. સામાન્ય રીતે શ્વાન વન્યજીવમાં ગણતરી કરાય છે. ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા શ્વાન ડોગ કદાચ માણસને પણ શરમાવે તે રીતે દરેક શ્વાન માટે રોટલા, રોટલી, મહાપ્રસાદ, શીરો, બિસ્કિટ જેવા ખોરાક જીતુભાઈ પોતાના હાથે આપે અને તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે. હાલના મોડર્ન યુગમાં માણસાઈ જ્યાં ભૂલાઈ રહી છે, ત્યાં પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ 30 શ્વાન સાથે ભાઈબંધી બાંધી છે. જીતુભાઈ બહારથી આવે અને ગાડીનો હોર્ન વાગે ત્યારે પાર્કના દરેક શ્વાન એમના બંગલે પહોંચી જતા હોય છે. અને જ્યારે જીતુભાઈ બહાર કોઈ કામ માટે જાય તો એમના બંગલાની બહાર શ્વાનો રખેવાળી કરે છે. અબોલ જીવોમાં જો લાગણી અને પ્રેમ દ્વારા અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકે પણ એકબીજા પ્રત્યે લાગણીઓથી જોડાવાનું હોવું જોઈએ તેવું જીતુ